તો વડોદરાની વિશ્વામિત્રી નદીમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વામિત્રી નદી કિનારે મગરની શોકસભાનું આયોજન હતું। ત્યારે છેલ્લા 4 મહિનામાં 7 મગરના મોત નીપજ્યા છે। જ્યાં મગરના મોત કુદરતી ન હોવાની આશંકા છે, ત્યારે વિશ્વામિત્રી સેવા સમિતિએ પીએમ રિપોર્ટ માંગ્યો છે। વિશ્વામિત્રીમાં રહેલા મગર પણ વડોદરાના નાગરિક છે, ત્યારે મગર બચાવવા માટે જાગૃતતા લાવવા અભિયાન હાથ ધરાશે। કોના મોત થયા છે, કોના પાપે મોત થયા છે? જો ડેટ તો થઈ શકે છે, પણ ઉપરી 4 મહિનામાં 7 જેવા મગર મર્યા એટલે અમને થોડું શંકાસ્પદ લાગ્યું। તો અમે એની આરટીઆઈ કરીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માંગ્યા છે, જે હજુ આવ્યા નથી। પણ આ 7 મગર મરી ગયા એટલે અમે મગરને એવું વડોદરાવાસી તરીકે જ જોઈએ છે। અમે એનું આધાર કાર્ડ નહીં બનાવી શકતા, પણ આપણે એના આધાર તો આપી શકીએ છીએ। એટલે આ 7 મગરની એક શોકસભા રાખી છે। મગરને એટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે મગર જ સૌથી પહેલો વ્યક્તિ છે વડોદરાનો, કારણ કે કશું જ નહોતું ત્યારે નદી હતી ને નદીમાં મગર હતો। નદીના લીધે માનવ વસવાટ હજારો વર્ષ પહેલાં વસ્યો છે। ને આજે જે જીવન લાઈફલાઇન છે વડોદરા શહેરની, જે વચ્ચેથી જઈ રહી છે, એના નદીમાં આટલા બધા મગરો છે। શું કહેશો, આજે મગરની શોક સભા રાખવામાં આવી છે? છેલ્લા 4 મહિનામાં વિશ્વામિત્રી નદીની અંદર અલગ અલગ લોકેશન પર 7 જેટલા મગરના મૃત્યુ થયા। મગરના મૃત્યુ થઈ શકે છે, પણ ઉપરી મગર જવાથી થોડું અમને શંકાસ્પદ લાગ્યું, એટલે અમે આરટીઆઈ દ્વારા એના